9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સર્વોદય આશ્રમ વાલમ મુકામે શિવનંદી ધામ તથા શિવનંદી વનનું ઉદ્ઘાટન કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું। વિસનગર તાલુકાના વાલમ મુકામે સર્વોદય આશ્રમ ખાતે ગુજરાતનું પ્રથમ શિવનંદી ધામ તેમજ શિવનંદી વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, તરફબારીનાથના મહંત શ્રી, વિસનગર APMCના ચેરમેન શ્રી, વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ સામાજિક આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા। શું નામ આપનું? નિલેશ રાજપૂત। શું કહેશો વૃક્ષોરોપણ માટે? બસ એ જ કહીશ કે આજે હિન્દુઓની પ્રેરણાથી જે શિવ નંદી ધામમાં શિવ નંદી વાન જે રખડતા નંદીઓ એને પકડી સરળતાથી યોગ્ય જગ્યાએ મૂકી શકાય પ્રયત્ન થયો છે। ટૂંકમાં એ પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનનો પ્રયત્ન છે। જગતમાં જેટલી સૃષ્ટિ જીવસૃષ્ટિ છે બધી ભગવાને જરૂરી છે એવું સમજીને મૂકી છે, ત્યારે પર્યાવરણ અને પ્રકૃતિનું સાચું સંરક્ષણ અને સંવર્ધન થાય એ માટે આપણે વૃક્ષારોપણથી લઈ તમામ પ્રાકૃતિક સંપત્તિ જે દેશી ગુણના વૃક્ષો છે, નદી નાળા જંગલો પહાડો આ બધું છે, સમુદ્રો આ બધું સાચવવું પડશે। નદીઓને જમીનને સમુદ્રોને દૂષિત ન થાય એની પણ આપણે જાળવણી કરવી પડશે। ટૂંકમાં ગ્રીન કમાન્ડો બની સાચી પર્યાવરણની જાળવણી થાય એવું આપણું વર્તન હોવું જોઈએ। જય વૃક્ષ। આજે સમાજમાં રખડતા નંદીઓને ઘરનું ઘર મળી રહે એ માટેનું આ એક શિવ નંદીધામ, ભારતનું પ્રથમ નંદીધામ, શિવજીના પ્રતિક સમાન નંદીઓનું આ એક રહેઠાણ બનાવ્યું। 111 નંદી રહી શકે એવું વાલમ આશ્રમના ટ્રસ્ટીઓ, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને વિસનગર નગરપાલિકામાં રખડતા 180 નંદીઓને રહેવાની, ખાવાની, પીવાની અને એમને ચાર પુરાની બધી સગવડ સાથેનું આ પહેલું શિવ નંદીધામ બનાવવામાં આવ્યું છે। આજે શું સંદેશ આપશો આપણે? અમે સંદેશો એ જ આપીએ છીએ કે જે આપણે જો શિવને માનતા હોઈએ તો એના પ્રતિક્ષમાં આ નંદીઓને આપણે સરકારને અપીલ કરી છે। આજે ઋષિભાઈને પણ અમે અપીલ કરી કે ભાઈ તમે તમારા મંત્રીમંડળમાં પણ આ વિષયને ઉઠાવો અને દરેક તાલુકામાં, દરેક શહેરમાં, દરેક જિલ્લા વાઇઝ આ રીતે સ્વયંભૂ NGO સંસ્થાઓ આજે આ નાની ટહેલમાં લાખો રૂપિયા લોકોએ દાન કરી દીધું, તિથિઓ પૂજન કરાવી દીધું। તો આ સમાજને નંદી મુક્ત કરવો હોય, પુતરાઓ મુક્ત કરવો હોય તો આ એક આદર્શ નમૂનો આજે અમે સમાજને પૂરો પાડ્યો છે। પર્યાવરણ શું કહે? પર્યાવરણનો જે મુદ્દો છે વૃક્ષો, પર્યાવરણ તો અમારો મેઇન વિષય છે કે વૃક્ષો વાવો અને ઉછેરો, વાવો નહીં પણ ઉછેરો। તો અમે આ માધ્યમથી ફરીથી સરકારને અપીલ કરીએ છીએ કે હજી પણ રોડ સાઈડે જે ફેન્સિંગ મારીને ઝાડ વાવવામાં, ગાંધીનગર વિસનગરની જ વાત કરું તો એ 5 વર્ષે કાઢવાના જ છે CM સાહેબ। તો હજી પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે જે પણ ઝાડ વાવો તે 50 વર્ષ સુધી ના ઉખાડવું પડે, ના એને કાપવું પડે, એ રીતે વાવે અને ખેડૂતોના સેઢાથી ઉત્તમ કોઈ પણ વસ્તુ આ માટે ઝાડ વાવવા માટે નથી। તો મોદી સાહેબે આપેલો અમને ટૂંકો પશુપાલન સાથે વૃક્ષપાલનનો આખા ગુજરાતના ખેડૂતોના સેઢા ઉપર જો આ ઝાડ વાવવામાં આવે તો પશુઓનું, પક્ષીઓનું અને ખેડૂતોને પણ આવકમાં વધારો થાય। તો આ માધ્યમથી મારી ફરીથી નમ્ર અપીલ છે CM સાહેબને અને ભારતના વડાપ્રધાનને કે ખેડૂતના બધા સેઢાઓ ઉપર જો આ રીતે વૃક્ષો વાવીને એમને અપાતા 35 રૂપિયાની જગ્યાએ 350 રૂપિયા સબસિડી આપવામાં આવે તો આ ગ્લોબલ વોર્મિંગમાંથી દુનિયા બહાર નીકળી શકે। તો ફરીથી અમે વિનંતી કરીએ છીએ સરકારોને, લોકોને, સામાજિક સંસ્થાઓને કે વૃક્ષ સિવાય કોઈ વિકલ્પ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનો રહ્યો નથી। તો આ વધારે વધારે વૃક્ષો ઉછેરવા સાથે જો આપણે વાવીએ, ઘરે ઘરે વૃક્ષ વાવીએ, શેઢે શેઢે વૃક્ષ વાવીએ તો આ ગ્લોબલ વોર્મિંગમાંથી અમે મહેસાણા જિલ્લાને 18મા નંબરમાંથી પહેલો નંબર છેલ્લા 2 વર્ષમાં લાવી દીધો છે। વરસાદ પણ અમે દોઢો ડબલ કરી દીધો છે। ગરમીમાં પણ મુક્તિ અમે 2 ડિગ્રી ઓછી કરી દીધી છે। તો આ શ્રેષ્ઠ નમૂનો મહેસાણા જિલ્લો આખા દુનિયા માટે છે। જ્યારે વાત કરી કે આ એક મોટો વિચાર છે અને મેં અહીંયા આશ્રમમાં આવી આશ્રમ સંચાલક સાહેબની સાથે વાત કરી, ત્યાર પછી અમારા ટ્રસ્ટીઓ સાથે વાત કરી, મને લાગે મોટો વિચાર છે અને અમે એનું આયોજન કર્યું અને આજે મને ધન્યતા અનુભવું છું કે અમે આયોજનમાં સફળ થયા। અને આજે ફાધર્સ ડે નિમિત્તે મારા ફાધરે જે આશ્રમ